નજર કરી ડાંગ પર તો ડાંગ જિલ્લાના આહવા તાલુકાના પ્રગતિશીલ ખેડૂત ઉમેશભાઈ રાઉતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની પ્રેરણાથી વર્ષ 2019થી પ્રાકૃતિક ખેતી અપનાવી સફળતાનો નવો માર્ગ તૈયાર કર્યો છે। MS સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ ખેતીને જીવનધર્મ બનાવનાર ઉમેશભાઈએ જીવામૃત, ધનજીવામૃત, બીજામૃત, વાપસા અને મિશ્ર પાક પદ્ધતિ દ્વારા રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતીનો માર્ગ અપનાવ્યો છે। આજે તેઓ આત્મા પ્રોજેક્ટ હેઠળ માસ્ટર ટ્રેનર અને CRP તરીકે 3 ગામ પંચાયતોના હજારો ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ આપી રહ્યા છે। તેમનું કહેવું છે કે પ્રાકૃતિક ખેતી માત્ર ખેતીની પદ્ધતિ નહીં પરંતુ ધરતી માતાની રક્ષા માટેનું એક પવિત્ર મહાયજ્ઞ છે અને દરેક ખેડૂતે તેમાં જોડાઈ ઝેરમુક્ત ખેતી તથા સ્વસ્થ ભવિષ્ય માટે યોગદાન આપવું જોઈએ। તેમાં પહેલાં મેં ઓર્ગેનિક પર ગયો। ઓર્ગેનિક ખેતી કરતાં કરતાં પછી મેં 12 વર્ષથી પ્રાકૃતિક કૃષિની શરૂઆત કરી। જે પપ્પાને પણ મેં સમજાવ્યું કે પ્રાકૃતિક કૃષિ કરીને આપણે આગળ વધશું, કારણ કે જમીનની ગુણવત્તા સુધરે છે। એમાં પાલેકર સાહેબ અને રાજ્યપાલ સાહેબના થોડાક વિડીયો હું યુટ્યુબ પર અને આપણી ટીવી ચેનલ પર આવતા હતા, એ જોતો હતો। એ જોયા પછી મને લાગ્યું કે એની ખરેખર સાચી વસ્તુ છે અને ત્યાંથી મેં અપનાવ્યું આ, અને મેં પણ આ પ્રાકૃતિક રીતે કેવી રીતે કરવાનું, કારણ કે આ આખું પ્રકૃતિમાં જ આપણે રહીએ છીએ અને પ્રકૃતિ સાથે જ સંબંધ આપણો પહેલેથી છે અને આપણી પાસે દેશી ગાય પણ છે। એટલે એ જે આપણી પાસે છે એ જ બધું છે, એ જ કરીને આપણે કરવાનું છે। પ્રકૃતિમાંથી જ સાધનો લઈને આપણે ત્યાંથી ખેતી કરવાની છે। તેથી મેં એ લોકોના રાજ્યપાલ સાહેબ દેવવ્રતજીના માર્ગદર્શન અને આત્મા દ્વારા જે ટ્રેનિંગ મને 2019માં મળી, ત્યાર પછી હું વધુ સક્રિય થયો અને આ ખેતીમાં તરત જોતરાયો અને પાંચે જેમ જીવામૃત, બીજામૃત, ઘનજીવામૃત, મિશ્ર પાક, મલ્ચિંગ છે, વાપસા, એ બધું અપનાવવા ધીરે ધીરે ચાલુ કર્યું અને ત્યારથી હું આજ સુધી પ્રાકૃતિક ખેતી કરું છું। મારા ખેતરમાં આમ બી પ્રકૃતિની દ્રષ્ટિએ જોઈએ તો બધી વસ્તુ છે। જે જીવાત આવે તો નિમાસ્ત્ર જોઈએ કે અગ્નિયાસ્ત્ર, આપણે નિમાસ્ત્ર છે, એ બધું આપણે મનાવતા છે। પછી બ્રહ્માસ્ત્ર છે, 10 મણની અર્ક જરૂર પડે એ પ્રમાણે આપણે એ